શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ રૂપે આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે અનંત અનાદિ વડનગર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ભવ્ય ડમરૂ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। અંદાજે 108 જેટલા ડમરૂ વાદકો આ ડમરૂ યાત્રામાં જોડાયા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ડમરૂ વગાડીને ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો અને તેઓ પણ જોડાયા હતા। શર્મિષ્ઠા તળાવથી શરૂ કરવામાં આવેલ આ યાત્રા સમગ્ર વડનગર બજારમાં થઈને દેવાધિદેવ હાટકેશ મંદિર ખાતે પહોંચી હતી। સમગ્ર વડનગર આજે શિવમય બની ગયું હતું। હાટકેશ મંદિર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પૂજન અર્ચન કરી હાટકેશ દાદાના આશીર્વાદ મેળવી શિવ ભક્તોને પ્રસાદ વહેંચી હતી। ખાસ કરીને અનંત અનાદિ વડનગર હવે સમગ્ર વિશ્વનું પર્યટન સ્થળ બનવા જઈ રહ્યું છે, જેના ભાગરૂપે પ્રવાસન વિભાગ દ્વારા હેરિટેજ રિક્ષા શરૂ કરવામાં આવી છે। આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હેરિટેજ રિક્ષામાં પ્રવાસનો આનંદ મેળવ્યો હતો। હર્ષ સંઘવીએ આજે જણાવ્યું હતું કે વડનગરના નાગરિકો દ્વારા આજથી પૂરા શ્રાવણ માસ દરમિયાન વડનગર શહેરમાં જુદા જુદા વિસ્તારમાં વહેલી સવારે પ્રભાત ફેરીમાં ડમરૂ યાત્રા યોજવામાં આવશે। પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારથી વડનગર ખાતે શ્રાવણ મહોત્સવની વહેલી સવારે અતિ ભવ્ય ડમરૂ યાત્રા જોડે આજે શરૂઆત કરવામાં આવ્યું છે। જય હાટકેશના નાદ સાથે વડનગરના નાગરિકો, મહિલા મંડળો અને શહેરીજનો સાથે મળીને દરરોજ સવારે પ્રભાત ફેરી મારફતે ભગવાન શિવજીના ચરણોમાં વંદન કરવા આખું શહેર જાણે કે ડમરૂ યાત્રામાં પરિવર્તિત થયું હોય। આખો શ્રાવણ માસ વહેલી સવારથી શહેરમાં અલગ અલગ સ્થળથી આ ડમરૂ યાત્રાનું શહેરીજનોએ આયોજન કર્યું છે અને દર રવિવારે ખાસ કરીને શિવ ભક્તિની બી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે। આ અદ્ભુત નજારો જોવા માટે રાજ્યના સૌ નાગરિકોને હું વડનગર ખાતે આવવા માટે ખાસ કરીને આમંત્રણ આપું છું। હાટકેશ્વર મહાદેવજીની આ ખૂબ જ પૌરાણિક મંદિર, જ્યાં મંદિરમાં પ્રવેશ થતા જ એક ખૂબ જ અદ્ભુત અનુભૂતિ થતી હોય છે। એવા હાટકેશ્વર મહાદેવના દર્શન આપ સૌને પ્રાપ્ત થઈ શકે અને શિવ ભક્તિ આપ સૌ લોકો સારી રીતે કરી શકો શ્રાવણ માસના આ પવિત્ર અવસરે, તે માટે ગ્રામજનો અને રાજ્ય સરકાર દ્વારા બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આભાર।